તો મિત્રો અમે આવ્યા છીએ હવે એક હનુમાનજી મંદિર પાસે જે અહીંયા લોક લાગેલું છે, પણ કંઈ વાંધો નહીં, અમે તમને દર્શન કરાવી દઈશું. ને કાકા કેટલા વર્ષ જૂનું છે આ મંદિર? આ એ જૂનું છે ત્યારે જૂનું મંદિર જે અંબાજીનું મંદિર રહ્યું ને જૂનું તારના હનુમાનજી છે બરોબર. હવ હનુમાનજી બહુ હા 70-80 વર્ષ આપને જાણવા મળ્યું છે. 70-80 વર્ષ જૂનું આ મંદિર જાણવા મળેલ છે. આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી અમે આપને દર્શન કરાવવાની કોશિશ કરીશું. મિત્રો વિડીયોને લાઈક અને કમેન્ટ જરૂર કરજો અને દરેક કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો અને અમારા વિડીયોને લાઈક અને કમેન્ટ શેર જરૂર કરો. તો મિત્રો આ છે આપણે મંદિરનું ગ્રાઉન્ડ છે જે પેરિસ છે. અહીંયા આગળ આપ ઘણા બધા રૂમો બનાવેલા છે અને અહીંયા આવનાર મહેમાનો કે પબ્લિક માટે કાકા કોઈ વ્યવસ્થા કરવામાં આવતી હોય એવું કંઈ શું આ વ્યવસ્થા કરવામાં આવે છે જે મહેમાનો આવતા હોય એમને રહેવા માટે સગવડ છે, જમવા માટે પ્રસાદ છે, સુવા માટે પથારી છે, બધું છે. નાવાના કુંડ છે 5 અને ફેસિલિટી વાળું આ એક ઐતિહાસિક મંદિર. ત્યાં કરોડો પબ્લિકની આસ્થા જોડાયેલી છે. પાંડવોની વખતનું આ બનેલી છે વસ્તુ. તો મિત્રો અમે અહીંયા પહોંચ્યા છીએ જે સતીમાની જીવિત સમાધિ કહેવામાં આવે છે. કાકા શું છે આ સમાધિને વિશે? જીવત સમાધિ એમ કે જીવત સમાધિ હતી, મકન સણાતા હતા એટલે કે મને ભલે નેચરે એના માથે મકન ભલે થતા હોય પણ એટલું એમને પણ પડશો આપ્યો. બરાબર. અત્યારે મકન છે માથે સણેલ છે, એમને ભોંયરું રાશી ને પછી એમને રાશ્યા છે. તો આ સમાધિ છે જે અમે તમને બતાવવાની કોશિશ કરીશું. જોઈ શકો છો નીચે આ જે ભોયરું કહેવામાં આવે છે, જેને સમાધિ તરીકે ઓળખાય છે. અહીંયા સમાધિ લેવામાં આવેલી. તો આ સમાધિની અંદર અમે અંદર આવી ચૂક્યા છીએ. અહીંયા આપ જોઈ શકશો, આપ સમાધિને જે જીવિત સતીમાં સમાધિ તરીકે ઓળખાય છે, અહીંયા આપ તમને બતાવવાની પૂરી કોશિશ કરીશું. આપ દર્શન કરી શકશો. અમે આજે સતીમાની સમાધિ કહેવામાં આવે છે. લોકોની આસ્થા જોડાયેલી છે અહીંયા. તો મિત્રો અમે મંદિરના પેરિસ પર આવીએ છીએ. અહીંયા આપણે બતાવવાની કોશિશ કરીશું કે જે બહારથી જે નજારો છે એકદમ સુંદર અને એકદમ નોર્મલ નજારો આપને બતાવવાની કોશિશ કરીશું અમે વિડીયોના માધ્યમથી. પેલું કુદરતની આ એક મોસમ જેવું છે, ખૂબ સુંદર નજારો દેખાડવાની કોશિશ કરીશું તમે. તો મિત્રો જોઈ શકો છો આપ વિડીયોના માધ્યમથી. આ અમે મંદિરના એક પેરિસમાં ઊભા છીએ. અહીંયા સામે તમને એક ચબૂતરો નજર આવી રહ્યો છે. ચબૂતરા સામે તલાવ છે મોટું અને અહીંયાથી ખૂબ જ સુંદર દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો જે લોટેશ્વર ધામ મંદિરના પેરિસમાંથી આપ જોઈ શકો છો. તો મિત્રો આપ જોઈ શકો છો સામેનું જે ગામ દેખાય છે એ મુજપુર તરીકે ગામ ઓળખાય છે. ત્યાં પણ ઘણી આસ્થાઓ જોડાયેલી છે. અહીંયાથી લોટેશ્વર ધામથી પણ મુજપુરને બહુ જ કનેક્ટ કરે છે આ મંદિરથી. જે આસ્થાઓ જોડાયેલી છે આપ જોઈ શકો છો. વિડીયોના માધ્યમથી આપને બતાવવાની કોશિશ કરીશું.
તો મિત્રો હવે અમે આપને લઈ આવીએ છીએ અહીંયા 5 પાંડવોના 5 કુંડમાં જે ત્યાં પર આસ્થાઓ જોડાયેલી છે. અહીંયા પર આપણે તમને વિડીયોના માધ્યમથી બતાવવાની કોશિશ કરીશું અને અમારી સાથે કાકા જોડાયેલા છે, એમને પણ આપણે જાણકારી મેળવીશું. તો આવો આપણે અહીંયા જોવાની કોશિશ કરીએ. કાકા આ બાજુ આવીએ. તો મિત્રો અહીંયા પણ એક બોર્ડ લગાવેલું છે જે ગંભીર ચેતવણીનું બતાવ્યું કે આ 5 કુંડમાં કોઈએ નાવા ના પડવું, જે કંઈ આપણી જવાબદારી ટ્રસ્ટની રહેતી નથી. અને હવે અમે આપને બતાવવાની કોશિશ કરીશું આ કુંડ વિશે. તો કાકા આ જે 5 પાંડવોના 5 કુંડ, આની શું આના વિશેષતા શું છે આના? એટલે આ વિષય એમ કે જે 5 પાંડવને નિયમ હતું જમવાનું નહીં, બરોબર? એટલે નહીં ધોઈને સેવા પૂજા કરે એ સિવાય પૂજા થતી નહીં. એટલે આ જંગલ હતું, જંગલની અંદરમાં આવ્યા એટલે આ ભેમે જે મશ્કરી કરી એટલે કે ભાઈ આપણે તો હવે આસનન તો કરવું ને નાહવા માટે. એટલે 5 કુંડ હતા, એને નોખા નોખા 5 કુંડ કરીને એમને આસનન કર્યું. બરાબર. અને આ 5 કુંડ 5 પાંડવના કહેવાય. બરાબર. તો મિત્રો આપ જોઈ શકો છો, અમને આપને વિડીયોના માધ્યમથી બતાવવાની કોશિશ કરી છે કે 5 પાંડવોના 5 અલગ અલગ કુંડ, જે પાંડવોએ અહીંયા નાહવા માટે પૂજા નાહી ધોઈને પછી અહીંયા પૂજા કરવામાં આવી એવું જાણવા મળેલું છે. આપને બતાવી દઈએ અમે વિડીયોના માધ્યમથી. ફાગણ મહિનાનો મોટો ધૂણિયો મેળો કહેવાય છે. ભૂત પ્રેત ગમે તે માનસિક રોગ ગમે તે હોય એ અહીંયા આવીને આ 5 પાંડવોના જે કુંડ છે એમાં સ્નાનમાં જે નાય એટલે એમનું ભૂત પ્રેત રહ્યું ને એ બધું દુઃખ જાય, દૂર થઈ જાય. બરાબર. હા, આ રીતે એ અત્યારે હાલની અંદરમાં એમ છે. અને જાગ્રત આ કુંડની અંદરમાં પાણી તમે મશીન મેલીને કાઢી નાખશો તોય ત્રીજા દાડે પાણી પાછું ઓટોમેટિક આવી જાય. હા, હાલમાં તો મિત્રો બહુ જ આસ્થાઓ જોડાયેલી છે લોકોને અહીંયા મંદિરથી. આપને હવે કોશિશ કરીએ વિડીયોથી બતાવવાની આ 5 કુંડ. જો અહીં તો અહીં પણ તમે અહીં આવો જો હાવ ગંદુ દેખાશે. આ તો ઓલા ઓગણે કાઢ્યું છે. પછી વચકા બીજું કાશી જો તો એક જ તરશે અને અહીં માતૃ પિતૃ બે તરશે. બરાબર. હા, બીજે કાશી એક જ તરશે અને આ ઉત્પાસન લિંગ છે ને એટલે માતૃ પિતૃ બે અહીં તરે છે. આટલો આનો પડશો. બીજે ત્યાં સોમનાથ તો ગમે ત્યાં જો તો એક જ તરશે અને અહીં કણે બે તરે માતૃ પિતૃ તિરબ્બામાં. જો ચાલો. કેટલું છે? તો મિત્રો આપ જોઈ શકો છો, પાણી આપણે અહીંયાથી દેખાવમાં એકદમ ગંદુ લાગે છે, પણ અહીંયા એક ચમત્કાર એવો જોડાયેલો છે કે આ પાણીને આપણે હાથમાં લઈએ તો એકદમ ક્લિયર પાણી થઈ જશે. આપ જોઈ શકો વિડીયોના માધ્યમથી. આ પાણી એકદમ આપણને દેખાવમાં ગંદુ લાગે છે, પણ પાણી કહેવામાં આવે છે કે જ્યારે આપણે હાથમાં પાણી લઈએ તો એકદમ ચંદન જેવું પાણી થઈ જાય છે. આપણે એ પણ બતાવશું, આમાં જોવાની કોશિશ કરીશું. પાણી જે કાઢે ને ત્રીજા દાડે તો પાછો પાણી હતું એટલું લીધું આવી જાય મશીનથી. તો મિત્રો હું અહીંયા જઈ રહ્યો છું અંદર. કહેવામાં આવે છે કે પાણી બહુ ગંદુ લાગે છે, પણ આપણે જ્યારે હાથમાં લઈએ તો પાણી કહેવામાં આવે છે કે એકદમ ચંદન જેવું થઈ જાય છે. તો હું અહીંયા પકડી ચૂક્યો છું. આપ જોઈ શકો છો વિડીયોમાં આપને દેખાય છે પાણી એકદમ ગંદુ છે, પણ હવે હું આ પાણી લઉં છું મારા હાથમાં. મિત્રો આપ જોઈ શકો છો, આ એક ચમત્કારિક જ કહેવામાં આવે છે. એકદમ ચોખ્ખું પાણી આપને દેખાઈ આવે છે. મારા હાથમાં પાણી મિત્રો રહેતું નથી, પણ તમને દેખાડવાની કોશિશ કરું છું પૂરેપૂરી. આપ જોઈ શકો છો એકદમ ચોખ્ખું પાણી છે. તમે કદાચ વિડીયોમાં નહીં દેખાતું હોય બરાબર, પણ મને અહીંયા દેખાઈ આવે છે એકદમ ચોખ્ખું પાણી છે. તો મિત્રો આ બહુ ચમત્કારિક મંદિર અને આ મંદિરની બહુ મોટી આસ્થા જોડાયેલી છે. આપણે અહીંયાથી પૂરા બ્રેકગ્રાઉન્ડ કરીને તમને દેખાડવાની કોશિશ કરીશું. તો આપ વિડીયોના માધ્યમથી જોઈ શકશો આ મંદિરનું પૂરું પ્રેસિસ અને આખું બ્રેકગ્રાઉન્ડ.
તો મિત્રો આ છે, તો મિત્રો આપ જોઈ શકો છો આ છે 5 પાંડવોના 5 કુંડ, જે લોકોને આસ્થા એવું કહેવામાં આવે છે કે 5 પાંડવોએ અહીંયા પાંચોએ અલગ અલગ કુંડમાં સ્નાન કર્યું હોય. આપ જોઈ શકો છો વિડીયોના માધ્યમથી આપને બતાવવાની કોશિશ કરી છે. 5 પાંડવોના 5 કુંડ અહીંયા સ્નાન કરવામાં આવ્યું અને જે પૂજાપાઠ કરવામાં આવી એવું લોકોનું કહેવું છે અહીંયા. અને આ મંદિરની સામે, એક્ઝેક્ટ મંદિરની સામે આ 5 પાંડવોના 5 કુંડ આવેલા છે, આપ જોઈ શકો છો. આજે તો મિત્રો આ છે ભીમ મંદિર, જે 5 કુંડો અને 5 કુંડની એક્ઝેક્ટ બાજુમાં મંદિર છે. તો કાકા શું આ ભીમનું વિશે થોડી? એટલે આ ભીમની આ જંગલની અંદરમાં યાદ શક્તિમાં હાલમાં મૂર્તિ પોતે જ છે. બરાબર. હા, અને આ 5 પાંડવના પેલે એમની જે મશ્કરી કરી એ મોજીદમાં બતાવે છે. આ ભેમ અતારી છે અને શંકર ભગવાનની આમ ઉપર શંકર ભગવાનનું લિંગ છે. બરાબર. એટલો આરે પડશો અતારી હાલમાં છે. એટલે અહીંયા કઈ રીતનું આ ઘટના બની હતી આવી? આ જંગલમાં આરે જે અહીં આયા એટલે નાવાનું કર્યું એટલે ભેમાં મોજીદ બતાવ્યું કે મેં તો મશ્કરી કરી. પછી 5 પાંડવ કે અમારો નિયમનો ભંગ થાય, બરાબર. અમારે સ્નાન કર્યા છે અમે જમીએ નહીં. એટલે અમને મોજીદ બતાવ્યું કે હારો તારખે ક્યાં આગળ કે ઓલે 5 કુંડ ગાડીએ. બરાબર. નોખા નોખા નાયે 5 કુંડ છે મોજીદ. તો આ કુંડ કોને બનાવ્યા કાકા? પાંડુએ પાંડવોએ જ બનાવ્યા, એમને જાતે જ? આ જાતે જ બનાવ્યા છે. તો મિત્રો આપ જોઈ શકો, આજે અમે આપને બતાવ્યું 5 કુંડ, 5 પાંડવો અને 5 કુંડ, જે આપ જોઈ શકો છો વિડીયો, જે કાકાએ બતાવ્યું કે ખુદ પાંડવોએ જ આ કુંડ બનાવ્યા અને પછી સ્નાન કર્યું. સ્નાન કરીને પછી જ જમવાનું તેમને આગ્રહ રાખ્યું. આ લિંગ જ પછી જે થઈ અને બીજું કઈ હું તો ઉઠતો જ નથી ને તારે આ તમારા પેલે જાગતો જ. હાલો મિત્રો, તો અત્યારે આપણને જે બહુ ખૂબ સરસ રીતે ગાઈડ આપણને મળી ગયા હતા તે અકબરભાઈ છે. પોતે રિક્ષા ચલાવે છે, સમી ગામના છે અને અમારા ખૂબ સારા એવા મિત્ર છે. તો તમને એનું કામ પણ કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર કહેજો, અને આપણે એમની પાસે એમના વિશે થોડું ઘણું જાણશું. નમસ્કાર મિત્રો, મારું નામ અકબર દિવાન છે અને હું સમીરથી બિલોંગ કરું છું, અને હું એક રિક્ષા ચલાવું છું. અને અમારા મિત્રો છે બધા, અમની સાથે અમે મંદિરે આવ્યા તો અમને પણ સરસ લાગ્યું. અને મને થયું કે લાવ મારે અહીંયા થોડુંક બોલવા જેવું છે, તો મેં અહીંયા તમને સપોર્ટ કરીને મેં જાણકારી આપી. મિત્રો કાંઈ ભૂલ થઈ હોય મારી તો મને માફ કરશો. બાકી જય માતાજી, બધાને મારા રામ રામ. તો મિત્રો ફરી મળીશું એક નવા વ્લોગમાં, અને અહીંનો વ્લોગ આપણે પૂરો કરીએ છીએ, વિરામ આપીએ છીએ. તો એક નવા વ્લોગ સાથે, એક નવી જર્ની સાથે ફરી મળીશું. અને જય સિયારામ, જય માતાજી, જય હિન્દ.